રાષ્ટ્રીય રાજધાનીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સરકારે આગામી ચોમાસાની તૈયારી માટે 3 વિભાગોના અધિકારીઓની રજા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં જાહેર બાંધકામ વિભાગ, દિલ્હી જળ બોર્ડ અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ સરકારે 15 સપ્ટેમ્બર સુધી અધિકારીઓની રજા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે. ત્યારે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના આદેશને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યંત તબીબી કટોકટી સિવાય જુનિયર એન્જિનિયર અને તેનાથી ઉપરના સ્તરના કોઈપણ કર્મચારીની રજા 15 સપ્ટેમ્બર સુધી મંજૂર કરવામાં આવશે નહીં. આદેશમાં જણાવાયું છે કે ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ગટરોની સફાઈ, પાણી ભરાવા અને પૂરને રોકવા, રસ્તાઓનું સમારકામ અને શહેરના રસ્તાઓ અને ગટરોમાં એકઠા થયેલા કાટમાળ અને કાંપને દૂર કરવા માટે મોટા પાયે કામ હાથ ધરવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.